અપાયો. મિત્રો, અપાયો એટલે શું? અપાયો કોને કહેવાય? અપાયો જે લોકો રાખે છે, અપાયો રાખવાથી શું નુકસાન થાય, શું લાભ થાય, એમને શું પરિણામ ભોગવવું પડે, કોના થકી કોને શું લાભ અને કોના થકી શું નુકસાન થાય, એનાથી શું વિઘ્નો ઊભા થાય, ઈર્ષ્યા, અદેખાઈ, કોઈ નકારાત્મક શક્તિનો વાસ હોય, એને તમે પોઝિટિવ દિશામાં લઈ જવા માગતા હોય તો આ બધું શું છે? કઈ રીતે અંધશ્રદ્ધા માર્કેટમાં આ દુનિયામાં ફેલાય છે અને કેવા કેવા લોકો આવી માન્યતાઓમાં ફસાઈ જાય છે અને એમના પોતાના જ પગ ઉપર પોતે કોડીઓ મારી બેસે છે. તો અપાયો મિત્રો એક એવી વસ્તુ છે, એવી એક માનસિકતા છે કે કોઈ ઘર હોય, પરિવાર હોય, કુટુંબ હોય, નેહડો હોય અને એમાં બધા આપણે ભાઈચારાથી રહેતા હોય, પણ આપણે કહેવાય છે ને કે કોઈની સંગતમાં આપણે જઈએ ને એટલે આપણે એના જેવા થઈ જઈએ. એટલે કોઈ આપણે એને કાન ભૂંસણી કરે ને એટલે કોઈના વિચારો આપણામાં આવે ને એટલે આપણું પોતાનું ભૂલી જાય અને બીજાનું જો તમે સાંભળો તો ઘરમાં અને પરિવારમાં નેહડામાં દુઃખ આવે. એટલે અપાયો વિશે આપણે શું કહેવાનું છે કે કોઈનું સાંભળશો તો ઘરમાં દુઃખ આવશે. સાંભળો ખરા, સલાહ લો, પણ કરવું કે ના કરવું એ આપણા પોતાના જે હોય એના જોડે સલાહ મશવરો કરી લેવો જોઈએ. નહીં કે કોઈના કહેવાથી કે કોઈના સાંભળવાથી કે કોઈ તમને કહેશે અને તમારે શું કરવું છે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. કોઈ તો ગમે તે કહે, પણ પોતાના માણસો જોડે, પોતાના પરિવાર જોડે, ભાઈ જોડે, બહેન જોડે, તમારા સમાજના વડીલો જોડે, ગુરુજન જોડે જો તમે સલાહ મશવરો કરી લો તો કોઈ પ્રશ્ન ઊભો થાય નહીં. પ્રશ્ન એટલા માટે ઊભો થાય કે અપાયો એક એવી વસ્તુ છે કે એવી માનસિકતા છે કે જો તમે ન બોલતા હોય, ધારો કે આપણે ઉદાહરણ તરીકે કોઈ બે ભાઈ હોય, એક જ માતા પિતાના હોય અને સારી રીતે જીવન જીવતા હોય, ભગવાન માતાજીએ ઘણું આપ્યું હોય, સારું જીવન એટલે કે બધી રીતે હેમખેમ હોય એવા. હવે રામ લક્ષ્મણની જોડી હોય, એવા ભાઈઓ વચ્ચે કોઈ વિખવાદ ઊભો કરે એટલે શું દુનિયાને જોયું ના જાય. દુનિયા છે ને કોઈનું સારું થાય ને એટલે આપણે શુભચિંતક દુનિયામાં ઘણા હોય, આપણું સારું થાય ને એટલે લોકો શુભચિંતક થઈ જાય. એટલે આવા માણસોથી દૂર રહેવું. એટલે બે ભાઈઓ હતા હારા, એટલે એમને થયું કે આપણું જીવન સારી રીતે જાય છે તો આપણે કોઈ સમાજમાં, કોઈ આ દુનિયામાં આવ્યા છે સારું ભલું કરતા જઈએ. પણ જેવું તમે સારું કરવા જાઓ ને એટલે લોકો તમને ઈર્ષ્યા દેખાય કરવા લાગે, તમે લોકોની આંખોમાં ખૂંચવા લાગો, કોઈ તમારું ભલું ઈચ્છી ના શકે, સારું જોઈ ના શકે. એટલે એ બીજાના દ્વારા તમારામાં બે ભાઈઓના વચ્ચે મન દુઃખ ઊભું થાય અને ઈર્ષ્યા દેખા થાય. ભાઈઓના જે બાળકો હોય, પત્નીઓ હોય, કુટુંબ હોય, એમાં વેર ઝેરની ખોટી અફવાઓ ફેલાવે, વાતો કરે, એનાથી મનમાં શંકાઓ કુશંકાઓ થાય. પછી એકબીજાના મનમાં થોડી ઈર્ષ્યા દેખાઈ થવા લાગે, પછી આનો મોટા પ્રમાણમાં ઝઘડો ઉદ્ભવવા લાગે અને એ ઝઘડાનું પછી કારણ બંને વિખૂટા પડી જાય. ત્યારબાદ એકબીજા કોઈ એમના કુળદેવી હોય, ભગવાન માતાજીને જેમ માનતા હોય, ભાઈ હોય કે પત્ની હોય, આપણે કોઈ નામ ના લેવાય પણ કોઈ પણ હોય, પણ એ લોકો માતાજીને ભળી દે કે મારું આટલું ઢળાઈ ગયું છે, પડી ગયું છે, મારું નુકસાન થયું છે, ભરપાઈ કરે તો હું માતાજી આજથી એનો અપયો લઉં છું. એટલે એના ઘરે જઈશ નહીં, કે એનું બોલાઈશ નહીં, કે ચા નહીં પીવું, કે પાણી નહીં પીવું, કે જમવાનું નહીં ખાવું, એના હારે ચાલીશ પણ નહીં, કે બોલીશ પણ નહીં. આવું માતાજી પ્રત્યે એક ભાવ, ખોટી માનસિકતા લઈ અને બેસી જાય અને પોતાના જ પરિવારનો, પોતાના જ ઘરનો નાશ દોતરે છે. બીજા ભાઈને પણ એવું લાગે કે એને મારું કર્યું, પેલા ભાઈને એવું લાગે મારું લાગ્યું, પણ બંને ભાઈ પોતાના વડીલો જોડે, ગુરુજનો જોડે જઈ અને બંને પરિવારના સદસ્યો મળીને સારા અનુભવી વ્યક્તિને જો મળે ને તો અપૈયા લેવાની જરૂર ના પડે. તો અપૈયો શું છે? એક ખોટી માનસિકતા છે, ખોટો એક મનમાં ઉદ્ભવેલો ખોટો પ્રશ્ન છે, ખોટી શંકા છે, બાકી બીજું કશું છે નહીં. તમે તમારા ભાઈના ન થાવ તો તમે દુનિયાના શું થવાના? તમે તો પરિવારના નથી થતા તો બીજાના શું થવાના? એટલા ખોટા અપૈયા ન લેવા. ખોટી રીતે કોઈના વાતોમાં આવીને પોતાના જ પરિવારનું નુકસાન ન કરવું જોઈએ. મા બાપની સલાહ લો, ગુરુની સલાહ લો, કોઈ સારા વડીલોની સલાહ લો તો જીવનમાં ક્યારેય અપૈયા લેવાની જરૂર ન પડે અને ઘરમાં દુઃખ ન આવે. માતાજીનો અપૈયો લેશો તો એ તમારા જ ભાઈ છે અને એમની કુળદેવી એ જ છે.
તો બંને ભાઈઓની એક કુળદેવી હોય તો ખોટા અપૈયા લેવાની શું જરૂર કે ભાઈ હું તો એના ઘરનું નથી ખાતો, પેલો ભાઈ કે ભાઈ હું એના ઘરનું નથી ખાતો. તો તમારા બે ભાઈનો ઝઘડાનો ફાયદો ત્રીજો માણસ ઉઠાવી જાય. આપણા પરિવારનો જે ઝઘડો હોય એનો જે ફાયદો હોય એ ત્રીજો જે વ્યક્તિ હોય ઉઠાવી જાય અને એના જીવનમાં તે લાભ લઈ શકે છે અને તમારું બધું વિનાશના માર્ગે એ દોરી જાય છે. તો જે અપૈયાની વાત છે મિત્રો એ આ પ્રમાણે છે. કેટલા ટકે સાચી હશે એ તમે કોમેન્ટમાં જણાવજો એવી હું આશા રાખું છું. તમે આ વિડીયો કયા ગામથી, કયા શહેરથી, કયા જિલ્લા તાલુકાથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં લખજો તમારા કુળદેવીનું નામ સાથે. આપ સર્વ મિત્રો એમ ખેમ હશો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.